જ્ઞાતિ નહોતી ગણાતી. આપણે તો પટેલની લઈને પટેલ બની ગયા, પણ એ જ્ઞાતિ નહોતી ગણાતી. આ શું ગણાતું હતું? સ્વભાવ. અને એ હૃદયમાં આપણે સરદારને જ્યાં સુધી હૃદયમાં નહીં બેસાડીએ ને ત્યાં સુધી આપણે એમને સમજી નહીં શકીએ. કોઈના માટે ઉભા રહેવું, કોઈના માટે સેવા કરવી. સૌથી પહેલા જયારે સરદાર ગાંધીજીને મળ્યા, અને જયારે ગાંધીજીને મળ્યા ત્યારે સરદાર બહુ ફેન્સી હતા. સરદાર પાસે અઢળક પૈસા હતા. એ પોતે એડવોકેટ હતા, ભણેલા હતા. અને એમણે ગાંધીજીની સાદગી જોઈ, એમને દેશ માટેની એમની દાદ જોઈએ. ગાંધીજી જોડે રહીને અને સરદારે બધું છોડી દીધું, બધું દેશને આપી દીધું, બધું સમાજને આપી દીધું. એમણે બધાને ભેગા રાખ્યા. આપણે આપણા સરદાર કરીને આપણે સરદારને નાના નહીં કરીએ. સરદારની પ્રતિમા કેટલી મોટી બની છે, આખું વર્લ્ડ જોવા આવે. અને એનું પ્રાઉડ આપણને, એનું અભિમાન હોવું જોઈએ એક પટેલ તરીકે, એક આપણા ગુજરાતી તરીકે. હું એવું માનું છું આપણા ગુજરાતી તરીકેનું બી પ્રાઉડ હોવું જોઈએ. એક એવો ગુજરાતી પાક્યો કે જે ક્યાં જઈને બેઠો છે કે આખા વર્લ્ડમાં મોટામાં મોટું સ્ટેચ્યુ એનું બન્યું. એટલે એ સ્ટેચર છે. એ સરદારને હૃદયમાં રાખીને જીવજો. કિરીટભાઈ બોલ્યા ત્યારે 100% આપણે જો ઇલેક્શન વખતે જો છૂટા પડતા હોઈએ ને તો આનું અનાવરણ કોઈ કામનું નથી. ઇલેક્શન વખતે આપણે છૂટા પડતા હોઈએ, આપણે સંકલન કરીને એક ઉમેદવાર ના જીતાડી શકતા હોઈએ કે એક સાથે જો જોડે ના રહી શકતા હોઈએ ને તો એ સરદારને આપણે હૃદયમાં નથી બેસાડ્યો. હંમેશા ભાગલા કરવા અને રાજ કરવું એ તો અંગ્રેજોની નીતિ રહી છે, એ આપણા દેશની નીતિ નથી રહી. તો એ રાજકારણમાંથી રાજનીતિ તરફ આપણે કેવી રીતે જઈએ? હું એવું નહીં કહું કે બહુ મોટા રાજકારણની વાત જ છોડી દો. આપણે ગામના જ રાજકારણની વાત કરીએ, આપણા અંદર પડેલા રાજકારણની વાત કરીએ, આપણા ઘરમાં પડેલા રાજકારણની વાત કરીએ તો એને આગળ લઈને જઈ શકીશું. એટલે તમારું ગામ કેટલું સુંદર ગામ છે. પહેલા તો તમને બધાને વિચાર આવ્યો એ જ બહુ મોટી વાત છે. એ સૌથી પહેલું પગલું કે તમે સરદારને સાક્ષીમાં રાખ્યા. એટલે એ તો એ બહુ મોટું કામ કર્યું કે તમે અહીંયા પ્રતિમા મૂકી. બીજું કે આપણે સંગઠન કેવી રીતે સારું કરી શકીએ ગામ માટે. મારું ઘર એ ભાવના કેવી રીતે તમે ઉભું કરી શકીએ? કારણ કે સરદારના દિલમાં તો મારો દેશ, મારું ભારત, મારું ઇન્ડિયા, એટલે એ ભેગું કરી શકાય. તો મારું ગઢ કેવી રીતે બને? અહીંયા અમે બધા બેસીને કહીશું કે તમે અહીંયા જોડાઓ, તમે અહીંયા જોડાઓ, તમે અહીંયા જોડાઓ. ખાલી ગઢ ગામ એકબીજા સાથે જોડાય ને તો બી બહુ મોટું કામ થશે. અને અમારા જેવા જેને ખાલી સેવા કરવી છે એ સીધા તમારી સાથે જોડાઈ શકશે. અહીંયાથી તમે કહેશો કે અમને સજીવ ખેતી શીખવાડો તો અમે રેડી. અહીંયા કોઈ દીકરીઓ એમ કહેશે કે અમને આ સ્કિલ ટ્રેનિંગ કરવી છે તો અમે રેડી. અહીંયા વૃદ્ધો એમ કહેશે કે અયોધ્યા દર્શન કરવા જવું છે, બનારસ દર્શન કરવા જવું છે, રેડી. અહીંયા બાળકો માટે તમે કોઈ બી સ્પર્ધાઓ રાખશો તો અમે તમે 100% મદદમાં આવશું. અને આ બધા ક્રિએટિવ કામ કરવા માટે આપણે ભેગા થઈએ, કારણ કે હવે એની જરૂરિયાત છે. આંદોલન આપણે કર્યા, આંદોલનના સમયે આંદોલન હોય, પણ આંદોલન પતે પછી સેવા જ હોય. અને સેવા હોય ને એ કર્મ સાથે જોડાયેલું છે. આજે કીધા વગર જે બી કામ કરીએ ને એ જ ઉપરવાળા સુધી જશે, ત્યાં સુધી નથી જવાનું. એટલે બને એટલું સરસ સંગઠન કરો. સંગઠન થશે તો તમને બી કામ કરવાની બહુ મજા આવશે, અહીંયા રહેવાની બહુ મજા આવશે. અને ગઢ ગામ જો દત્તક લેવું હોય અને અહીંયા સરપંચ નથી, હું પહેલા જ પૂછ્યું કે સરપંચ ક્યાં છે? સરપંચ નથી. અને બહેનોને હું ખાસ એટલું કહીશ, બહેનો આપણા હાથમાં આપણું ઘર પણ છે, આપણો સમાજ પણ છે. હું તો એટલું ચોક્કસ કહીશ કે આપણા ઘરમાં કોઈ બી ભાઈ જો દારૂ પીને આવતો હોય ને તો બહાર કાઢો. આપણે પંપાળીશું ને તો સમાજ બગડશે. આપણે નહીં પંપાળીએ ને તો આગળ કશું આગળ વધવાનું નથી. આજે તમારે ઘરમાં જે વસ્તુ બને છે, હું તો દીકરીઓને એટલું ચોક્કસ કહીશ કે આપણા માટે કેમ સલાહ આવે? આપણા જ માટે સલાહ આવે, દીકરાઓ માટે કોઈ સલાહ નહીં. કેમ દીકરો સમાજ નથી બગાડતો? આ દીકરી કયા બીજા સમાજમાં ક્યારે જતી હશે જયારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે? હું તો ઊંધું કઉ છું. લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે
દરેક દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે. એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, પણ સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે. એટલે હું બહેનોને ખાસ કહીશ, તમે બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો, અને બહેનોને ખાસ કહીશ, બહેનો આપણે જો ચલાયું ને તો સમાજ બધું જ ચલાવશે. આપણે ના ચલાયું તો આગળ કઈ નહીં ચલાવે. અમે બી બહાર ફરીએ છીએ, શું અમને તકલીફ નહીં પડતી હોય કામ કરવામાં? અમે બહાર નીકળ્યા છીએ તો શું અમારા ઘરના લોકો ભૂખ્યા રહેતા હશે? અમે બહાર નીકળીએ છીએ, શું અમારા છોકરાઓને સંસ્કાર નહીં મળતા હોય? પણ અમે મિશન લીધું કે તે સમાજ માટે, દેશ માટે કંઈ કરવું છે. એટલે બહેનોને ખાસ વિનંતી કે આપણું સંગઠન બહુ સ્ટ્રોંગ કરો, કે જેનાથી આપણે સરસ કામ કરીએ અને આપણે ઉદાહરણીય બનીએ. આપણને જોઈને ભાઈઓ કામ કરે, એવું કેમ ના કરી શકીએ આપણે? એટલે આજે મને અહીંયા બોલાવી, મને નથી ખબર, કદાચ વધારે બોલાવ્યું હોય તો મને માફ કરજો, પણ હું એટલું કહીશ કે ખમીર જે અંદર આપણું પડેલું છે ને એને જગાડો, ફક્ત સેવા માટે. અને એવી સેવા કરીએ આપણે જેને આપણી જરૂર છે. ગરીબને આપણી જરૂર છે, કોઈ નીચી જ્ઞાતિને આપણી જરૂર છે, કોઈને બી આપણી જરૂર છે. આપણે એના માટે ઉભા રહીએ, એ જ આપણી ઓળખ હોવી જોઈએ. મેં મારી ઓળખ બનાવી છે, સેવા કરું છું એટલે આટલું કહેવાની હિંમત ધરાવું છું, કારણ કે આટલા વર્ષોથી કરીએ છીએ. અને અમારા ગામમાં તમને હું એકવાર પ્રવાસે લઈ જઈશ, અહીંયાથી કોઈને ઈચ્છા હશે, આખા ગુજરાતની બેસ્ટ લાઇબ્રેરી અમે અમારા ગામમાં બનાવી છે. અને એ લાઇબ્રેરીમાં ભણીને જે પહેલા જ વર્ષમાં 22 બાળકો અમારા ત્યાંથી પોલીસમાં ભરતી થયા. લાઇબ્રેરી શું ના કરી શકે? લાઇબ્રેરી શું બદલાવ ના કરી શકે? પુસ્તકોને પાછા લાવીએ, પાછી જૂની વસ્તુઓ, જૂના આપણા સંસ્કારો, સંસ્કૃતિને પાછા લાવીએ. નાના નાના તહેવારો એટલા સરસ ઉજવો કે આજના બાળકોને એવો સંસ્કાર મળે કે આ તહેવારો શેના માટે હતા. અને એ જ કામ સમાજનું છે. સમાજને એક રાખીએ, સાથે રહીએ. આગળ બધાએ, લાલજીભાઈએ બી, કિરીટભાઈએ બી, જેનીબેને પણ કીધું છે કે સાથે રહીએ. આપણા વ્યક્તિગત સ્વાર્થ માટે આપણે સમાજને ના તોડીએ. આપણે સમજીએ કે સમાજને તોડવાવાળી વ્યક્તિઓ કોણ છે અને કોણ કેવી રીતે એની વચ્ચે ભૂમિકા ભજવે છે. આપણે પટેલ છીએ ને, એટલે થોડા બોલવામાં કડવા, બોલવામાં થોડા રવ, ઘણીવાર વિવેક ચૂકી જઈએ કે આ બોલાય કે ના બોલાય. તો આ બધી નાની નાની વસ્તુઓ છે જે નવા જમાનામાં આપણને શીખવી પડશે. પ્રેમાળ થઈએ, પ્રેમથી વાત કરીએ ને, કોઈની બી સાથે વાત કરીએ. આ નાની નાની વસ્તુઓમાં બદલાવ આવશે ને, પહેલા સામે ઉભેલા સરદાર સૌથી વધારે ખુશ થશે, કારણ કે એને ગુણોને લેવાની વાત છે. પ્રતિમા તો ખાલી આપણને યાદ કરશે, પણ એની અંદર પડેલા ગુણો, એની અંદર પડેલું જે હૃદય છે ને, એ હૃદય આપણા સુધી પહોંચે